શિવસેનાના રાજ્યસભા સાંસદને 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી। મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્ની ડોક્ટર મેઘા સોમૈયા દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસમાં આ મામલે સુનાવણી કરી હતી। શિવસેનાના રાજ્યસભાના સાંસદને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા ફટકારવામાં આવી છે। કોર્ટે રાઉતને 15 દિવસની જેલની સજા ફટકારી છે, સાથે 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે। રાઉતને ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે। મુંબઈની રૂઇયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર મેઘાએ રાઉત સામે વિવિધ કલમો હેઠળ કેસ કરીને કાર્યવાહીની માંગ કરી છે। રાઉતે તેમના પર અને તેમના એનજીઓ યુવા પ્રતિષ્ઠાન પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો। सर, आपकी तरफ से डिफेमेशन का एक केस फाइल किया गया था संजय राउत के खिलाफ, आज उसमें फैसला आया कोर्ट का, क्या कहा कोर्ट ने, विस्तार से बताएं। संजय राउत को 15 दिन की सजा सुनाई गई, उसको कस्टडी में लिया गया है। 25,000 रुपया जुर्माना जो उन्होंने कंप्लेंट प्रोफेसर डॉक्टर मेघा सोमैया को देना पड़ेगा।